હાય એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે એક સરસ મજાનું ડ્રિંક બનાવવાનું છે. આજે આપણે શેરડી વિના શેરડીનો રસ બનાવશું. મસ્ત મજાનું ડ્રિંક છે અને ખૂબ જ આ ગરમીમાં ખૂબ જ ઠંડક આપે એવું ડ્રિંક છે. તો ચાલો આપણે જોઈએ તેની રેસીપી. બનાવવા માટેની સામગ્રી રેડી છે. મેં અહીંયા 2 ચમચા જેટલો ગોળ લીધો છે, પછી 2 નાના લીંબુ લીધા છે, પછી ફુદીનાના ફ્રેશ પાન લીધા છે અને સંચળ પાવડર લીધો છે અને 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. સૌ પહેલાં તો આપણે આ ગોળ છે ને એને એક તપેલીમાં લઈ લેશું. પછી આ પાણી છે ને એમાં એડ કરી દેશું. પાણી એડ કરી અને આને છે ને આપણે આમ હલાવશું. ગોળ મેલ્ટ કરી લેશું હલાવીને. ગોળ આપણે છે ને પાણીમાં એકદમ મેલ્ટ કરી લેવાનો છે. જો હવે છે ને ગોળ ઓલમોસ્ટ ઓગળી ગયો છે અને થોડા ઘણા જે આવા ગાંગડા છે ને એ આપણે મિક્સરમાં ક્રશ કરશું ને એટલે એ ગ્રાઇન્ડ થઈ જશે. હવે આપણે એક મિક્સર જારમાં આ ગોળવાળું પાણી છે ને એડ કરી દઈશું. પછી આ મેં છે ને લીંબુનો રસ કાઢી લીધો છે. લીંબુ જે હતા ને એ એડ કરી દઈશું. પછી આ ફુદીનાના પાન છે એ એડ કરી દઈશું અને સંચળ છે, સંચળ પાવડર એ એડ કરી દઈશું. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લેશું. મિક્સર છે ને ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે હું છે ને આમાં બરફના 4 ક્યુબ નાખીશ અને પછી એકવાર ફરી પાછું આપણે ગ્રાઇન્ડ કરી લેશું આને. તો જુઓ, બરફ નાખી અને મેં આને ગ્રાઇન્ડ કરી લીધો છે. તો આ મસ્ત આપણો આનો છે ને શેરડીના રસ જેવો જ કલર આવી ગયો છે. એકદમ ફાઇન ફુદીનાની ફ્લેવર પણ આવે છે. તો આ કાળઝાળ ગરમીમાં આ શરબત છે ને બહુ જ ફાઇન લાગે છે. હવે આપણે આને ગ્લાસમાં સર્વ કરશું. મેં અહીંયા 2 ગ્લાસ લીધા છે અને એમાં એક બરફના ક્યુબ એડ કરી દીધા છે. હવે આપણે છે ને આ શેરડીના રસને એમાં પોર કરી દઈશું. આપણો મસ્ત મજાનો શેરડી વિના પણ શેરડીનો રસ તૈયાર થઈ ગયો છે. મેં છે ને એને ઉપરથી ફુદીનાના પાનથી ગાર્નિશ કરી લીધો છે. આ બહુ જ ફાઇન લાગે છે. આ કાળઝાળ ગરમીમાં આ ઠંડક આપે ને એવું ડ્રિંક છે અને ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે. તો જો મારી રેસીપી તમને ગમી હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ સાથે અને અવનવા સ્વાદ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.